નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના ઓલ્ડ પાદરા વિસ્તારમાં આવેલ વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે, જેમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ પોતાની બેઠક વ્યવસ્થા અંગેની માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓ પોતાના વાલી સાથે પરીક્ષા કેન્દ્રો પર પોતાની બેઠક વ્યવસ્થા અંગે આગોતરી માહિતી મેળવી હતી, જેથી પરીક્ષાના દિવસે કોઈ મુશ્કેલી ન સર્જાય. વડોદરામાં આજે યોજાઈ રહેલી પરીક્ષા માટે શહેર જિલ્લામાં કુલ 251 પરીક્ષા કેન્દ્રો પર કુલ 68,508 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ધોરણ 10ના 43,873 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 24,635 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાની કારકિર્દીનું પ્રવેશ દ્વાર ખોલશે. આ સાથે જેલના કેદીઓ, જેમાં ધોરણ 10 અને 12માં કુલ 10 કેદી પરીક્ષા જેલ સેન્ટર ખાતે આપશે. ઇંગ્લિશનું પેપર છે ને, હવે બેસ્ટ ટ્રાય કરીએ આપણું કે આપણે સ્કોર કરીશું. આવી મેન્ટેલિટી સાથે જ છું ને સ્કોર કરવાની ટ્રાય કરીશ. તૈયારી એકદમ મસ્ત થઈ છે, સારી થઈ છે, બધું જ આવડે છે. હવે પેપરનું ઉપર ડિપેન્ડ કરે છે કે કેવું આવશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. બોર્ડની પરીક્ષા માટે દિવ્યાંગ અને અકસ્માત થયો હોય એવા કિસ્સામાં રાઇટરની સુવિધા અપાઈ છે. ડીઈઓ કચેરી દ્વારા અત્યાર સુધી ધોરણ 10માં 24 અને ધોરણ 12માં 14 વિદ્યાર્થીને રાઇટરની મંજૂરી આપી છે અને પરીક્ષા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીને અકસ્માત થાય અને જરૂર પડે તો આ સુવિધા પણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચી ગયા હતા, પરંતુ આગામી દિવસોમાં ટ્રાફિકમાં ન અટવાય તે માટે પરીક્ષા સમયથી અડધો કલાક વહેલા નીકળવું હિતાવહ રહેશે, કારણ કે વડોદરા શહેરમાં ટ્રાફિક અને ખાડાઓના પગલે વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે પરીક્ષા સ્થળે પહોંચવા માટે ઘરેથી વહેલા નીકળે એવી અપીલ ડીઈઓ દ્વારા પણ કરાઈ હતી. તો બીજી તરફ 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી પરીક્ષા યોજાશે. અમદાવાદ શહેરના 12 ઝોનના 69 કેન્દ્રોમાં પરીક્ષા યોજાશે. વડોદરાના ઓલ્ડ પાદરા ખાતે આવેલ વિદ્યુત બોર્ડ શાળા ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશ્ચિત દેસાઈ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આવનાર ધોરણ 10ના વિદ્યાર્થીઓને પુષ્પ તથા ચોકલેટ આપી તેઓનો મનોબળ વધારવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિવર્ષ બાળકોના ધોરણ 10 અને 12 કે જે કહી શકાય કે તેમના કરિયરનો જે પોઈન્ટ છે કે જ્યાંથી બાળકને પોતાના ભવિષ્યના સર્જન માટે ક્યાં કઈ દિશામાં જવું છે, કઈ લાઈન લેવી છે, ત્યારે બાળકોને ભારતીય જનતા પાર્ટી દ્વારા 10મા અને 12માની જ્યારે પરીક્ષા હોય ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ કુમકુમ તિલક કરી એમનું મોં મીઠું કરાવી અને ફૂલ આપી અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના સાથે આખું વર્ષ જે બાળકોએ પ્રખર મહેનત કરીને કઠોર પરિશ્રમ કર્યો છે ત્યારે મા સરસ્વતીના આશીર્વાદથી એમની કલમસળ શાળા ચાલતી રહે અને પોતે જે પણ ભણ્યા છે આખું વર્ષ જે પણ મહેનત કરી છે તે મહેનતનું એમને ફળ મળે. મા સરસ્વતીના આશીર્વાદ સાથે સુંદર ભવિષ્યના સર્જનની શુભકામનાઓ પાઠવવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રતિવર્ષ સૌ કાર્યકર્તાશ્રીઓ, સૌ પદાધિકારીશ્રીઓ સૌ સાથે મળી અને જે બોર્ડની પરીક્ષાના જે આવી રીતે જે પણ બોર્ડની પરીક્ષા માટેના કેન્દ્રો હોય છે ત્યાં જઈ અને બાળકોને શુભેચ્છા પાઠવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. આજરોજ જીબી સ્કૂલ ખાતે સૌ સાથે મળી અને બાળકોને શુભેચ્છાઓ પાઠવી. આજે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભનો દિવસ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અહીં આગળ ઉપસ્થિત છે. જીબી શાળા પર અમે દર વર્ષે અમારું કેન્દ્ર હોય છે અને આ વર્ષે પણ ફરી એકવાર અમારું આ કેન્દ્ર અમને પાર્ટી તરફથી સૂચવવામાં આવ્યું છે. આ કેન્દ્ર પર અમારા વોર્ડના પ્રમુખ ભાઈ છે હાર્દિકભાઈ, અમારા કાઉન્સિલર સ્મિતભાઈ છે, રીટાબેન છે, અમારા કાર્યકર્તા મિત્રો છે, અમારી સાથે શિક્ષણવિદ છે નવીનસિંહ જેતાવત, જેઓ હંમેશા બાળકોને જે પણ કંઈ નાની મોટી સલાહ સૂચન જોઈતી હોય તે આપે છે અને સાથે સાથે અમે અમારા તરફથી બાળકોને આ એક્ઝામમાં ઉત્સાહનો વધારો કરીએ. 2047નું વિકસિત ભારતનું નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું છે એ સપનુંને પૂરું કરવા માટે જ્યારે આ નવી પેઢી જ્યારે થનગની રહી છે ત્યારે આ થનગનતી પેઢીને એક ઉત્સાહમાં વધારો કરવા અમારી બી ફરજ છે અને એ ફરજના ભાગરૂપે આજે અમે લોકો અલગ અલગ સ્કૂલો પર અલગ અલગ ટીમમાં આ રીતે બધી જગ્યાએ અમે લોકો ગયા છે અને દરેક સ્કૂલમાં દરેક બાળકને
અમારા તરફથી શુભકામનાઓ પાઠવીએ છીએ. આ બાળકોની એક્ઝામ સારી જાય, દેશના ભવિષ્યનું નિર્માણ માટે આ બાળક આગળ આવે અને અમારી જોડે જોડાય અને આ દેશની ભવિષ્યની અંદર કંઈક ને કંઈક રીતે નાની મોટી સેવામાં કામ લાગે, એના માટે આજે અમે એમની જોડે જોડાયા છે. આ બાળક આજે આ દેશનું ભવિષ્ય છે, ત્યારે અમે એમને હંમેશા એ કહીએ છીએ, બેટા તમે ખૂબ સારું ભણ્યા છો તો એને પરિણામમાં પરિવર્તિત કરજો. અને પરિણામમાં પરિવર્તિત કરવાનો દિવસ આવી ગયો છે અને આજના દિવસે આ પરિવાર એકવાર આપના માધ્યમથી દરેક બાળકને શુભકામનાઓ પાઠવું છું અને અસ્તુ. શાળા તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સીસીટીવી સજ્જ છે તેમજ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની પણ પૂર્ણ તકેદારી શાળા તંત્ર દ્વારા રાખવામાં આવી છે. શાળાના પ્રાંગણમાં અનેક ઔષધીના વૃક્ષો હોવાથી રમણીય વાતાવરણ તેમજ પર્યાવરણલક્ષી વાતાવરણમાં વિદ્યાર્થીઓ નિરાંતે પોતાની પરીક્ષા આપી શકશે. આજે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે ફર્સ્ટ લેંગ્વેજનું પેપર છે. કુલ અહીંયા 300 બાળકોને ફાળવેલા છે. 10 બ્લોક છે. એમાં અમારો જે પહેલો બ્લોક હોય છે વિકલાંગ બાળકો માટેનો છે. દરેક બ્લોકમાં સીસીટીવીની વ્યવસ્થા છે. લગભગ અમારી સ્કૂલમાં કુલ 47 જેટલા કેમેરા અમે લગાવેલા છે, લોબીમાં, એન્ટ્રન્સમાં, અને દરેક જગ્યાએ તમને કેમેરા જોવા મળશે. અને બીજું ખાસ નોંધપાત્ર બાબત એ છે કે અમારું જે કેમ્પસ છે એમાં જાતના ઔષધીય પેડો છે અને એ ઔષધીય જે વૃક્ષો છે ઘણી બધી સંખ્યામાં છે, એટલે અમારા ત્યાં ઠંડકનો તમને અનુભવ થશે. એટલે એક અમારી સ્કૂલ માટે એક ખાસ નોંધવા બાબત એવી છે કે આખા વડોદરા શહેરમાં જેટલા મોટે ભાગે કોઈ પણ સ્કૂલમાં અમારે જેટલા વૃક્ષો નહીં હોય. અત્રે નોંધનીય બાબત એ છે કે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહના માર્ગદર્શન હેઠળ દરેક વોર્ડમાં આવેલ મુખ્ય પરીક્ષા કેન્દ્રમાં સંગઠન તથા ચૂંટાયેલા હોદ્દેદારો દ્વારા આ શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ઇલેક્શન વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ, બોર્ડની સંગઠનની ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી. વિદ્યુત બોર્ડ દ્વારા સંચાલકો દ્વારા પણ દિવ્યાંગજનો માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કેમેરામેન નવનીત પરણી સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.